આ સૃષ્ટિ 5 તત્વથી બનેલી છે. અગ્નિ, વાયુ, પૃથ્વી, જલ અને આકાશ. મહાદેવના 5 મુખ છે અને અક્ષર પણ નમઃ શિવાય 5 છે. ઉપાધિસમ નિજમ મંત્રમ ઓમકારમ મુરુમંગલમ ઓમકારો મન્મુખાંજને પ્રથમ મત પ્રબોધક. ઉપાધિસમ નિજમ મંત્રમ. આ સૃષ્ટિમાં જે માત્ર ઓમનો જાપ કરશે, નમઃ શિવાયનો જાપ કરશે, એ મારું સ્મરણ કરશે, ભગવાન શિવનું વચન. વાચકોયો મહમ વાંચો મંત્રમ યમિ મદાત્મક તદનુસ્મરણ નિત્ય મમાનુસ્મરણમ ભવેત. જે માત્ર નમઃ શિવાય બોલશે એનું એ મારું સ્મરણ કરે છે. શિવજીનું વચન છે. મહાદેવના 5 મુખ અકારઃ ઉત્તરા પૂર્વ મકારઃ પશ્ચિમાનના. મકારો દક્ષિણ મુખાદ વિદુઃ પ્રાંગ મુખ તસ્તથા. એક એક મુખમાંથી એક એક અક્ષર ઉત્પન્ન થયું છે. અ ઉ મ ઉપરનું બિંદુ અને નાદ, એ 5 નો સમન્વય થયો ત્યારે ઔમ ઔમ ઔમ. કોઈ બી ભગવાનનું તમે સ્મરણ કરો પણ અંત આ ઓમ ઉપર જ આવીને અટકે. આ ઓમને પ્રણવ કહેવામાં આવે છે. આ દરેક મંત્ર તમે કોઈ બી ભણો એનું એન્જિન જે છે ને એ ઓમ છે. કોઈ બી મંત્ર તમે ભણશો તો ઓમથી શરૂઆત કરશો. એ કામ જે કરે ને એ ઓમ ઓમ જ કરે. અને આદિ અનાદિથી તમે બીજા કોઈ બી મંત્ર કરો પણ જો ઓમ અથવા રીમ ન લગાવો, રીમ બી અંતે ઓમની અંદર પ્રવેશ કરે. એટલે તમારું જીવ લેવલ વધે ને એમ તમે માત્ર એક જ મંત્ર ઓમ ઓમ ઓમ, એની અંદર બધું આખી સૃષ્ટિ સમાઈ જાય. નામ રૂપાત્મકમ સર્વમ વેદ ભૂત કુલદ્વયમ વ્યાપ્ત મેતેન મંત્રેણ શિવ શક્તિયોશ્ચ બોધક. જે માત્ર ઓમનો જાપ કરે એને શિવ અને શક્તિ બંનેના આશીર્વાદ મળે. અસ્માત પંચાક્ષરમ જગને બોધકમ સકલસ્ય તદ અકારાદિ ક્રમેણ એવ નકારાદિ યથાક્રમમ. શિવજી કહે કે હું ખૂબ પ્રસન્ન થાઉં. અસ્માત પંચાક્ષરાન જાતા માતૃકાહ પંચ ભેદતઃ તસ્માદ દીપિત ચતુર્વક્ત્રા ત્રિપદ ગાયત્રી રેવહી. કોઈ બી ઉપાસના તમે કરો પણ માત્ર ઓમ ઉપર આવીને ઊભું રહે. એક જ તત્વ ઓમ. એક સાથે સબ સદે, શબ સાધે સબ જાય. વેદઃ સર્વેસ્તતો જગ્નૈ તતો વૈ મંત્ર કોટયઃ. આ વેદનો સારાંશ છે. તમે બીજા કોઈ બી મંત્ર તમે લાખો કે કરોડો કરો પણ તન મંત્રેણ તત સિદ્ધિ સર્વ સિદ્ધિ. તમારે જો સિદ્ધિ જોઈતી હોય ને કે તમે જે વિચારો એ ફળની પ્રાપ્તિ કરવી હોય તો બધાનું એસન્સ નિચોડ એ ઓમ છે. સિદ્ધિ ભવે ફાસ્ટ એને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. અને ન મંત્ર કંદેન ભોગો મોક્ષીયસ્ય સિદ્ધ્યતિ. આ ઓમ મંત્ર એક એવો છે કે વ્યક્તિને ભૌતિક સુખ પણ આપે. તમે જે ઈચ્છો એ માત્ર ઓમથી મળે. સારું જીવન ઈચ્છો ઓમથી પ્રાપ્ત થાય. ભૌતિક સુખ તમે અહીંયા જીવન લીધું છે તો તમે રાજા જેવું જીવન ભોગવી શકો. માત્ર ઓમ. સકલાન મંત્ર રાજાનઃ. આ શિવ પુરાણ કહે વિદ્યેશ્વર સંહિતામાં કે દરેક મંત્રનો રાજા છે ઓમ.
સાક્ષાત ભોગ પ્રદાહ શુભાહ. સાક્ષાત જેને ભૌતિક સુખમાં રસ હોય, પૈસામાં, નામ, કીર્તિ, એ બધું ઓમ દે, ઓમકારમ. શિવ મહિમ્ન સ્તોત્રની અંદર 27મા નંબરનો શ્લોક છે. ત્રયીમ ત્રિસ્રો વૃત્તિ સ્ત્રી ભુવન મતો સ્ત્રી નપી સુરા નકારાર દેવર્ણે સ્ત્રી ભીર ભીદ ધતીર્ણ વિકૃતિ તુર્યમ તે ધામ ધ્વનિ ભીર વરુંધાન મણુભી સમસ્તમ વ્યસ્તમ ત્વામ શરણ ગુણાત્મ વિધિ પદમ. આની અંદર એટલું સૂક્ષ્મ બતાવેલું છે કે જે બી વ્યક્તિ આ શિવ મહિમ્ન સ્તોત્ર જે છે ને, એ આખા શિવ કથાનું એસન્સ છે. આ શિવ મહિમ્ન સ્તોત્રથી મહાદેવ આમ ડોલે, બમ બમ બોલે, દુનિયા ડોલે. દુનિયા ડોલે. महादेव की फौज करती है मौज, शिव लहरी तेरी बात है गहरी. આ શિવ પ્રસન્ન થાય, બાપ પ્રસન્ન થાય. બાપ પ્રસન્ન એટલે બીજા કોઈની જરૂરત.